પછી કહેવાય આંખ. આંખ સારું જુએ ને ખોટું જુએ, પણ નેત્ર હોય ને એ ઠાકોરજીની લીલાના દર્શન કરે. તો ગોકુળની અંદર તમારે ધારણ કરવું અઘરું જ. એક વૈષ્ણવ આપણા અહીંયા ભોયક દેવના હતા. હવે એ ઘડી ઘડી ગોકુળ જાય અને ત્યાં એણે રૂમ રાખી હતી. હવે પ્રભુની મય રે. હવે લીલામ ત્યાં પહોંચી ગયા. બગાસું ખાતા હતા ને લીલામ પહોંચી ગયા. પણ તમે જુઓ, એના છોકરાઓએ કીધું અમારે અહીંયા નથી એને અગ્નિ ઓલું કરવું. અહીંયા લઈ આવ્યા પ્લેનમાં. મેં કીધું ઓલા બા બિચારા, પણ જેનો જેટલો અધિકાર હોય ને માણસ એટલું જ પેલું કરી શકે. તો આ વ્રજનું મહત્ત્વ કેટલું. મેં આ વાત અહીંયા કરી છે, પણ છતાંય અનુસંધાન આવ્યું એટલે કે ગોકુળની રજ જુઓ કે નંદગાંવની જુઓ, બરસાનાની જુઓ કે તમે આપણે વૃંદાવનની જુઓ, કામવનની જુઓ કે મધુવનની જુઓ, તાલવનની જુઓ કે કોકિલાવનની જુઓ, કામવનની જુઓ કે ભોજન થાળીની જુઓ, ચરણ પાણીની જુઓ કે 56 કટોરાની. રજ તો ઠાકોરજીના બધી લીલાના દર્શનની જે રજ છે. એક ભગવદીએ ધોળ બનાવ્યું હતું, એમાં ગાયું હતું કે આ વ્રજ કઈ છે? ઠાકોરજીની વ્રજ. સામનેજી મળવા આવે એટલે યુગલ સ્વરૂપની. સખીઓ ઠાકોરજી સાથે રાસ કરે એટલે એની. સખાઓ ગોચારણ કરવા જાય તો એની. પ્રભુ ગાયો ચરાવવા જાય તો ગાયોની ખુરજ. બછરાની. નંદ ઉત્સવમાં નંદ ઘેર આનંદ થાય ને પછી બધા યમુનાજી આવે તો એ રજ. દાળ લીલા કરે ને ઠાકોરજી કાંકરી મારે એ રજ. એવી એમણે કેટલી રજનું વર્ણન કર્યું હતું. એ આ રજ છે. એકવાર મુક્તિ, જો આપણે મુક્તિ નથી માગતા, અમે મુક્તિ ન માગીએ, અમે તો રાજના ખાસા ખવાસ, સાચા ઘીના ખવૈયા, અમે રાબડી થકી ન રીજીએ. હવે મુક્તિ છે ને એ આ ઋષિ મુનિઓ તપ કરે, બધા એવા યોગીઓ તપ કરે. એ માગે શું? મુક્તિ. જો અમુક ધર્મમાં લખ્યું હોય, અમારા માતુશ્રી અક્ષરધામને પામ્યા છે. અક્ષરધામ એટલે ઠાકોરજીને રહેવાની જગ્યા. આપણે એવું ન લખે ગોલોક. અક્ષરધામથી ઉપર કયું? ગોલોક. એટલે આપણે શું લખે? ગોલોકવાસી. તો મુક્તિ બધાને મુક્તિ આપે એટલે અભિમાન આવી જાય ને, હા મારા જેવું કોઈ નહીં, હું બધાને મુક્તિ આપું. પ્રભુ કે વાહ સરસ, મુક્તિ, તું મુક્તિ આપ. હવે એકવાર એવું બન્યું, મુક્તિ આવીને ઠાકોરજીના ચરણારવિંદમાં આડોટે. સામને જે બાજુમાં બિરાજે સ્ત્રીઓ છે ને એના અધીરાય હોય. પ્રભુ આને પૂછો શું કામ છે? ઠાકોરજી કે એ કહેશે. ઠાકોરજી સામુય ન જાય, સામનેજી સાથે વાતો કરે ને બધું બતાવે ને વળી મુક્તિ આડોટે ને વળી ઠાકોરજીના ચરણ સ્પર્શ. સામનેજી કે હવે પૂછો ને. પળ ગઈ, 2 પળ ગઈ, હવે મુક્તિ સમજી ગઈ કામ મારે છે એટલે મારે જ કહેવું પડશે. મુક્તિ કે પ્રભુ, અરે મુક્તિ તું છો, કામ હતું. મુક્તિ કે પ્રભુ એક વિનંતી કરવા આવે છે. બોલ બોલ બોલ. સતયુગમાં બધાને મોક્ષ દેવો, મુક્તિ દેવી બહુ સહેલું હતું. ત્રેતાયુગમાં વાંધો નહોતો આવતો. દ્વાપરમાં તો આપ સાક્ષાત હતા, પણ કળિયુગમાં હવે મુક્તિ દેવા માટે હું થાકી ગઈ છું. હવે મારા સામર્થ્ય બહારની વસ્તુ છે, તો મને આમાંથી ને મુક્ત કરો. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. જુઓ, મોક્ષ મુક્તિ ઠાકોરજી નામ કહે છે. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. સામને જે ऐसा
ઠાકોરજી કે આવા નાના કામ માટે ક્યારને તું આ શું કરતી હતી? સહેલામાં સહેલી વસ્તુ. એ કે પ્રભુ શું સહેલો? મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય? ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. આ વ્રજ રજ એવી જ, પણ જે વ્રજ રજ માને, શ્રદ્ધા હોય એને, બાકી ધૂળ છે. જો આપણે આપણા ઠાકોરજીનું અધરામૃત લઈએ તો મહાપ્રસાદ. અન્ય માર્ગીને તમે એમ કહો ને પ્રસાદ લઈને જાઓ, આમ ખાઈને આવ્યા છે, તમે ખાધે જ રાખો, તમારી લાયકાત જ નથી. આપણા ઘરે પ્રસાદનું બોલાશે, અન્ય માર્ગીને ત્યાં જમવાનું કહેશે, અને ગુજરાતમાં ખાસ હેડતાન ખાઈ લઈએ. અમે ખાવાનું તો અમે બોલીએ જ નહીં. કાઠિયાવાડમાં હાલો જમવા, સવારે શું કહે? હાલો શિરામણ કરવા. બપોરે શું કહે? હાલો જમવા, પ્રસાદ લેવા. 4 વાગે શું કે? હાલો રોંઢો કરવા. અને રાતના શું કે? હાલો વાળું કરવા. જુઓ, ઠાકોરજીના દરેક કીર્તન પુસ્તકમાં બ્યારું આવશે, ખાવાનું ક્યાંય નહીં આવે. આવે છે? ગિરધર લાલ કરત બ્યારું પ્રેમ સો, ઉપર હેડિંગ હોય બ્યારુંના કીર્તનો. તો મારા વાલા, વ્રજ રજની જો વિશેષતા બોલવા જઈએ ને તો આ બધું આમ નામ રહે. વ્રજ રજનું મહત્વ એવું છે. અમે વ્રજમાં ગયા હતા ને તો એક ભગવતી અમારી ભેગા હતા. એ ગોકુળની બહાર ન આવે અમારી ભેગા. અમે કહીને હાલો ને બરસાના, હાલો નંદગાંવ, ના ન પાડે, તમે જઈ આવો, તમે જઈ આવો. એ ગોકુળની બહાર આવે જ નહીં. હવે તબિયત 19-20 થવા માંડી. વ્રજવાસ કરતા હતા, ગોકુળવાસ. છોકરાઓ હવે કહ્યું, અમે તારી ખબર કાઢવા ત્યાં નહીં આવીએ, સેવા કરવા, તું અહીંયા આવી જા. આપણાથી ને વ્રજ રજ લઈ આવાય નહીં. પહેલાંના વૈષ્ણવ મેં જોયા છે, રમણ રેતીમાં આડોટે ને પછી ખંખેરે નહીં, પછી ઘરે આવીને કપડાં કાઢી અને વાળીને મૂકી દે, અને પોતાનું ગામ આવે ને પછી ખંખેરે, અને રજ આટલીક નીકળે ને એ ડબ્બીમાં ભરી લે. કાંઈ પણ છોકરાઓ હાજુ બાંધવું હોય સેજ અમસી રજ આપી દે. તો એ વૈષ્ણવ જે ગોકુળવાસ કર્યો હતો, હવે એના દીકરાઓએ કહ્યું હતું કે તમે તેડતા આવજો. આવ્યા અમારી ભેગા, પણ તબિયત એટલી બધી લથડેલી હતી તો પાદરમાં ગાડી ઊભી હતી. ઓલું આપણે ત્યાં છે ને, ત્યાં એ વરસાદની ગંદકી હતી. આપણને ગંદકી લાગે ત્યાં સુધી આપણને વ્રજરજના દર્શન, આળોટા, બધું આમ આનંદ કર્યો. અને પછી અમારી ભેગા આવ્યા. અમદાવાદ આવ્યા ત્યાં સુધી એણે પાણી પીધું નહીં. અને અહીં આવી કહેવાનો આશય, વ્રજરજનું જે મહત્ત્વ સમજે ને એના માટે આજે પણ પ્રભુએ લીલા દર્શન કરાવે છે. મને ને તમને કેમ ન થાય? આપણે જ્યાં ઉતરા હોય ત્યાં શું કહીએ? અહીંયા અમારા રૂમમાં આટલી બધી ધૂળ છે, પહેલાં વાળી નાખ. જો શરૂઆત જ ત્યાંથી કરીએ તો જ્યાં સુધી ધૂળ દેખાય છે ત્યાં સુધી આપણા જીવનમાં ધૂળ પડી. પણ એ રજ દેખાશે ને, એ વ્રજ રજ દેખાશે ને,
ઘણા વૈષ્ણવ ત્યાં પ્રસાદ લેતા હોય ને, અમે જોઈએ તો રોજ અંદર પધરાવે, પછી જ લે. લીલી પરિક્રમામાં ગયા હતા તો થાળી લે, પહેલાં રજ પધરાવે, પછી અંદર બધું પીરસે. નાના હોય એટલે આમ જોઈએ ને, આતુરતા બહુ હોય. ત્યારે ખબર નહોતી પડતી, હવે ખબર પડી કે વ્રજ રજનો મહિમા શું છે. તો પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ, શ્રી ઘુટવરણ ખેલત ફિરત, શ્રી કમલ નયન ઘનશ્યામ. આ સાખીના વિરામ આપીએ. હવે કાલે આવશે 89મી. ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી, નિજ જન કો ફલ રૂપ શ્રી વલ્લભ, નિજ જન કો ફલ રૂપ. વાંગ મુક્તાવલી. ન સાધમ વે મોક્ષો હરિરેવ તદાત્મક, તદીયતાય સંપતો મુક્ત તેન ચિંતનમ, અત એવ નિરાકાક્ષયા મોક્ષત કૃષ્ણ સેવકા. ગુજરાતી. સાધનો કરવાથી મોક્ષ થતો નથી, કેમ કે શ્રી હરિ જ મોક્ષ સ્વરૂપ. હમણાં જ આપણે કીધું, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તો મુક્ત હોય. એ હરિના દાસ થઈ જઈએ તો મોક્ષ તો એમને જ મળી ગયો છે. આપણે તો જુઓ, ઠાકોરજીની આરતી કરે કે વલ્લભકુળની કરે, 4 મુઠિયા હોય ને અહીંયા વાળીને ફેંકી દે કે ચારેય મુક્તિ, સાયુજ્યને, સામીપ્યને, સાલોક્યને, સારૂપ્યને, બધી મુક્તિને ફેંકી દઈએ. અમારે એ કંઈ નથી જોઈતી. એ તને મુક્તિ તને આપવા વાળો જ અમારા ઘરમાં બિરાજે છે. આપણા ઘરે બિરાજે છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એ પુષ્ટિ પુરુષોત્તમ છે. આપણા ઠાકોરજીને શ્રીજી બાવામાં કોઈ ભેદ છે જ નહીં. એ 1000નો બલ્બ ને આપણો સોનો નથી. એ 1000નો છે તો આ 1000નો જ છે. વલ્લભે આપણને બધા એમ કહે નિધિ. આપણા ઘરે બિરાજ તો આપણો ઠાકોરજી નિધિ જ છે. આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી. જો એક જણે સરસ કીધું હતું કે ભટકવાનું ક્યાં બંધ કરીએ એ ખબર પડી જાય ને, કે ભટકવાનું ક્યાં અટકી જઈએ એ ખબર પડી જાય તો જીવનમાં લટકી ના જઈએ. અને પુષ્ટિ પુરુષોત્તમ ઘરમાં બિરાજતા હોય તો એનો પ્રભાવ એવો આપણા ઉપર પડે કે આપણો સ્વભાવ સુધરી જાય. અને સ્વભાવ સુધરી જાય તો કોઈ અભાવ રહે નહીં. પણ હજી આપણે એટલી છાયા જ નથી પડવા દેતા. જેવા ઠાકોરજી આપણા સામું જોવા જાય ત્યાં આપણે કંઈ તૃપ્તિ. જો કુકરની સીટી વાગી, જો બેલ વાગી, ઠાકોરજી કે હજી વાર છે. પણ જો આપણને એની એકમયતા થઈ જાય, વલ્લભે સ્પષ્ટ કીધું છે, અમાસની મેઘલી અંધારી રાતે તમે સોય પરોવા બેઠા હો અને વીજળી ચમકે, એ ચમકારાના પ્રકાશમાં તમારી સોયમાં દોરો પરોવાઈ જાય, એવું ચિત્ત તમારું ઠાકોરજીમાં પરોવાયેલું હોય મારા વાલા, તો તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. કૃપા કરીને પોતાના દાસ તરીકે જીવનો અંગીકાર કરે ત્યારે ભગવતપણું પ્રાપ્ત થઈ જાય.